बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति माता महाकाળી मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વ ચાલી રહ્યું છે અને તેમાં અભિમન્યુનો ચક્રાવો સાંભળી રહ્યા છો। ચક્રાવાનું આજે 38મું કડવો સાંભળશો। 37મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે ઓતરાએ છેવટે રોઈ કકળીને પછી એક વાત મૂકી ઋતુદાન આપવાની, અને એમાં એને તોય અભિમન્યુ માન્યો નહીં, નારીની નરકની ખાણ કહી આપ સર્વે સાંભળી ચૂક્યા છો। પછી ઓતરા વ્રતની વાત કરે છે કે એકાદશીનું વ્રત આવ્યું તે દિવસે પિતૃનું શ્રાદ્ધ છે, તે દિવસ ગર્ભનો દાડો છે, નારીને આ ત્રણનો બાદ પડ્યો છે। શ્રાદ્ધ સારીને જમે નહીં પિતૃને બાદ લાગે, અને શ્રાદ્ધ કરીને જો જમે તો એકાદશીનું વ્રત ભાગે, અને એ દિવસે નારીને ઋતુ ના આપે, ઋતુ આપે તો એકાદશીનું પાપ થાય, નારીને ઋતુ આપે નહીં તો બાળ હત્યા લાગે। અભિમન્યુને આ ત્રણેય વાતમાં બાધા છે, અને ત્રણેય વાતનો વિવેક કરવો છે, એક પણ કાર્ય રહે ને એ રીતે સિદ્ધ કરવું છે। રસ્તો કાંઈ જડ્યો નથી, અભિમન્યુને કુંવર મનથી અકળાયો છે ત્યાં સુધી શ્રવણ કર્યું, અને હવે આગળ સાંભળો પ્રશ્નોત્તર કથા। બોલ્યા વૈશંપાએ વચન સુણ પરીક્ષિત કે રાતન, બોલ્યા અભિમન્યુ મુખ એમ આનો ઉત્તર થાય કેમ। મોટા મોટા મથીને મરે પણ ઉત્તર કોઈ ન કરે, પૂછો પ્રશ્ન કઢંગો અતિ તેનો ઉત્તર જડવાનો નથી। એક મૂકી દેજો એકાદશી તો આંટી એમાં કશી નથી, તવ ઓતરા બોલી મુખ એકાદશી તે મુકાય કેમ। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ પરીક્ષિતના દીકરા, અભિમન્યુ મુખથી બોલ્યો છે કે આનો ઉત્તર કેવી રીતે થાય। મોટા મોટા જો મથીને મરી જાય પણ આનો ઉત્તર કોઈ ન કરી શકે। તમે અતિ કઢંગો પ્રશ્ન પૂછ્યો છે, એનો ઉત્તર નથી જડવાનો। ખાલી જો એક એકાદશી મૂકી દે ને તો બિલકુલ કાંઈ આંટી નથી એમાં। ત્યારે ઓતરા બોલી છે કે એકાદશી કેમ મુકાય। એક મૂકીને એક સિદ્ધ રાખે, તેમાં શાની ચતુરાઈ દાખે, કરે એક ખરું એક ખોટું તેનું અજ્ઞાન જામવું મોટું। જેમ વેદ મારે ભેદ અપાર, કહે સાકાર ને નિરાકાર, તેમાં એક જૂઠું ને એક સાચું, કહે તે તણું ભણતર કાચું। ભણે ખટ શાસ્ત્ર ચાર વેદ, પણ તે નહીં સમજેલો ભેદ, નથી એક ખરું ને એક ખોટું, કહે તેને તો પાતક મોટું। સર્વ સમજે વચન નો રે ભેદ, તે તો ભમ્યો છ શાસ્ત્ર ને વેદ। પૂછ્યા પ્રશ્નમાં જે ત્રણ ટાણા, તે તો સાચવો છે સુજ્ઞ શાણા।
અભિમન્યુની પત્ની ઓતરા કહે છે કે એક મૂકીને જો એક સિદ્ધ રાખે એમાં શાની ચતુરાઈ છે? એક કામ ખરું કરે ને એક ખોટું કરે તેનું અજ્ઞાન બહુ મોટું કહેવાય. અજ્ઞાન ખૂબ મોટું જામી જાય. જેમ વેદમાં ભેદ છે અપાર, ચારે ચાર વેદમાં ભેદ છે દરેક પ્રકારના. જેમ સાકાર ને નિરાકારની વાત છે તેમાં એક જૂઠું ને એક સાચું, અને એક જૂઠું ને એક સાચું જે કહે એનું ભણતર કાચું કહેવાય. ખટશાસ્ત્ર ને ચાર વેદ ભણે પણ જો ભેદ સમજ્યો ન હોય અને એક ખરું ને એક ખોટું કહે તેને તો બહુ મોટું પાપ લાગે. સર્વ વચનનો ભેદ જે સમજે અને તે 6 શાસ્ત્રને વેદ ભણ્યો હોય અને આ વચનનો ભેદ સમજી જાય અને પ્રશ્નમાં જે 3 ટાણા પૂછ્યા છે એ સાચવો તો જ તમે સુગ્નને સાણા કહેવાઓ એમ ઓતરા અભિમન્યુને કહે છે. ત્યારે તવય અભિમન્યુ એમ બોલે, નહીં તારુણી કોઈ તુજ તોલે. આપો ઉત્તર તો મન માને, હવે વાર કરો છો સાને. બોલી ઓતરા બોલેલું સ્થાપો, મને પુત્ર તમે કયાપો. પછી ઉત્તર કરું સ્વામી, મને જાણશો નહીં હરામી. અભિમન્યુ કહે છે કે હવે તો ઉત્તર આપો તો જ મારું મન માને, હવે શા માટે વાર કરો છો? ત્યારે ઓતરા કહે છે કે તમે મને પુત્ર આપો પછી હું ઉત્તર કરું સ્વામી, મને તમે હરામી મત જાણજો. તવય અભિમન્યુ એ વિચાર્યું, ડેરા તંબુ તણાવવા ધાર્યું. જોયું સૈન્યના સામું છેક, થઈ ભાઈથી દ્રષ્ટિ એક. કરી માયાવીને તવસાન, આવ્યો ભીમ તણો સંતાન. તવયાડું જોઈને કહે છે, વીરાવામાં અતિ હઠલે છે. ત્યારે અભિમન્યુએ મનમાં વિચાર્યું કે હવે ડેરા તંબુ તણાવવા પડશે. સૈન્યના સામું જોયું ત્યારે ગટોગચ્છથી એની દ્રષ્ટિ મળીને માયાવી ગટોગચ્છને શાન કરી એટલે ભીમનો સંતાન જોડે આવ્યો. ત્યારે આડું જોઈને અભિમન્યુ કહે છે કે વીરા, મારી પત્ની ખૂબ હઠલે છે, એ માટે તંબુ તણાવો ભ્રાત. આડી દ્રષ્ટિએ કીધી વાત. સુણી ગટોર ગચ્છ સંચર્યો, પોતે સૈન્ય વિશે પરવર્યો. કરી સેવકને આજ્ઞા, જાઓ તંબુ તણાવો ત્યાંય. કાંઈ કરતા સુધરે કામ, રહે અભિમન્યુનું નામ. તવ સેવક લોક સંચર્યા, ડેરા તંબુ તાણે તૈયાર કર્યા. પછી દાસ થાય છે વિદાય, તવ રથથી ઉતર્યો છે રાય.
મૂકી ઓતરાએ અશ્વ લગામ, જઈ તંબુએ કર્યો વિશ્રામ. તવ કૃષ્ણ પ્રભુ પાતાળ, કીધો વિચાર દીન દયાળ. ગટોગસ અને અભિમન્યુ કહે છે કે માટે ભાઈ જઈને તંબુ તણાવો. આડી દ્રષ્ટિએ વાત કરીને સાંભળીને ગટોગસ ગયો પોતાના સૈન્યમાં. સેવકોને આજ્ઞા કરી જાઓ અને તંબુ તણાવો, કંઈક કરતા કામ સુધરી જાય અને અભિમન્યુનું નામ રહે. ત્યારે સેવકો ગયા અને ડેરા તંબુ તાણીને તૈયાર કર્યા અને પછી દાસ બધા વિદાય થયા. ત્યારે રથેથી ઉતર્યો છે અભિમન્યુ. એની ઓતરા નારીએ ઘોડાની લગામ મૂકી દીધી છે અને જઈ તંબુએ વિશ્રામ કર્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા વાળાએ પાતાળ લોકની અંદર વિચાર કર્યો છે. એ મારે કરવો ભાણેજનો ધ્વંસ, પણ રાખવો ભક્તનો વંશ. ભગવાન વિચાર કરે છે કે મારે ભાણેજને તો મારવો છે, પણ મારા ભક્તનો વંશ રાખવો છે. મારે કરવો ભાણેજનો ધ્વંસ, પણ રાખવો ભક્તનો વંશ. કદી નર નારી સુખ આદરશે, થોડી વારમાં અર્થ શું સરશે. એવું જાણ્યું શ્રી અવિનાશ, ટકાવું બેઉને છમાસ. કરી સૂર્ય દેવને આજ્ઞા, સ્તંભી રહેજો ત્યાં ને ત્યાં. ભગવાન દીનદયાળે વિચાર કર્યો છે કે મારે ભાણેજને મારવો, પણ ભક્તનો વંશ રાખવો છે. કદાચ આ નરનારી સુખ ભોગવશે, પણ થોડી વારમાં શું અર્થ સરશે. એવું ભગવાને મનમાં જાણ્યું છે કે હું બેઉને 6 માસ સુધી ટકાવું. એટલે એમને સૂર્યદેવને આજ્ઞા કરી કે ત્યાં ને ત્યાં સ્તંભીને રહેજો. ખટમાસ લગી રવિ દેવ, ખસવું નહીં અવશ્યમેવ. હે રવિદેવ, હે સૂર્યનારાયણ દેવ, તમે 6 મહિના સુધી ત્યાં ને ત્યાં રહેજો, બિલકુલ ખસવું નથી તમારે. એ પછી જગ પર કરુણા કીધી, એક અંજલિ જળની લીધી. આ જગતને જીવિત રાખવા માટે ભગવાને પછી હાથમાં જળ લીધું ને એક જળની અંજલિ લીધી છે. મુખવાણી બોલ્યા ઘનશ્યામ, પશુ પક્ષી પતંગિયા તમામ. દેવ દાનવ માનવ કીટ, થાજો આળસ નિંદ્રા અદીઠ. ક્ષુધા પીપાસાને દસ્તે, થાજો લઘુ શંકા સહિત અસ્તે. થાજો નહીં વેળા કવેળા ભ્રાંતિ, રહેજો નિવૃત્તિ ને શાંતિ. ભગવાન શ્રી કૃષ્ણે હાથમાં જળની અંજલિ લીધીને મુખથી બોલ્યા છે મારો ઘનશ્યામ કે પશુ પક્ષી પતંગિયા તમામ દેવ દાનવ માનવ કીટ બધાની આળસને નિંદ્રા અદીઠ થજો. ભૂખ તરસ લઘુશંકા બધું એમનું અસ્ત થજો. વેળા કવેળાની જે ભ્રાંતિ થાય છે એ પણ ન થજો. નિવૃત્તિ થજો ને શાંતિ થજો. એમને બધાને એમ કહી એમ કહીને જળયાચમન કીધું, પછી જળ ફરીથી લીધું. એમ કહીને અંજલિ ભગવાને આચમન કરીને પછી ફરીથી જળ લીધું છે. અરે એમ જાણ્યું છે યાદવ રાય, દિવસે કદી ગર્ભ ધરાય. તેવા ગર્ભની પ્રજા જે થાય, તે તો વર્ણ શંકર ગણાય. તેના અવળા હોય લક્ષણ, કરે ખોટી વસ્તુનું ભક્ષણ. ભગવાને બીજી જળની અંજલિ લીધી છે.
અને ભગવાને મનમાં જાણ્યું છે કે જો કદાચ દિવસે ગર્ભ ધરાઈ જાય તો તેવા ગર્ભની જે પ્રજા થાય એ ગર્ભમાંથી જે અવતરે વર્ણશંકર ગણાય. એના આવળા લક્ષણ હોય ને ખોટી વસ્તુનું ભક્ષણ કરે એ થાય અધર્મીને અન્યાયી, શુભ માર્ગ સમજે ન કાંઈ. એવી વર્ણા શંકર પ્રજાય દિવસે ગર્ભ રહેવાથી થાય. દિવસે ગર્ભ રહેવાથી અધર્મી, અન્યાયી એને શુભ માર્ગ ન મળે એવી વર્ણશંકર પ્રજા દિવસે ગર્ભ રહેવાથી થાય. એ નહીં દિવસે મનુષ્યનો ધર્મ, પશુ પક્ષી ને કીટનું કર્મ. દિવસે મનુષ્યનો ધર્મ નથી, પશુ પક્ષી ને કીટનું આ કર્મ છે. એવું સમજીને જુગદાધાર તંબુ પર વરસાવ્યો ધુમાર. એવું સમજીને ભગવાને ત્યાં દિવસ છે, ઓતરા અને અભિમન્યુ છે એ તંબુમાં, એટલે ભગવાને તંબુની ઉપર ધુમાર વરસાઈ દીધો છે. જેમ રાતનું અંધારું હોય એવી રીતે ભગવાને અંધારાનો ધુમાર કર્યો છે. તેથી ન આવે સૂર્યનો બાદ, એવું કાર્ય કર્યું નિર્વાદ. એટલે સૂર્યનો બાદ ના આવ્યો, ભગવાને કોઈ પણ વિવાદ વગર કાર્ય કર્યું છે. એક કરી કરુણા દીન દયાળ, કર્યું કામ રહીને પાતાળ. ભગવાને એવી કરુણા કરી છે, પતાળમાં રહીને આ બધું કાર્ય કર્યું. પાતાળ રહીને કાર્ય કર્યું, સાંભળને તું રાય. ભક્તને આધીન ભૂદરો, વ્યાસ વલ્લભ ગુણ ગાય. ભગવાને પાતાળમાં રહીને કામ કર્યું. તું રાજા સાંભળ, ભગવાન ભક્તને આધીન છે, ભૂદરો મારો વ્યાસ વલ્લભદાસ ગુણ ગાય છે. આગળ 39મું કડવું આપ સાંભળતા રહો. એ બોલ્યા 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 વૈષમ પાએ વચન રે. એ સાંભળ પરીક્ષિત રાય નાતન. નર નારીને ઉપજ્યું હેત અપાર. પ્રેમ ધરીને મોડ્યો શુભ સંસાર. રમતા રમતા બહુ વેળા વીતી નેટ રે. ઈશ્વર કૃપાએ ઓતરાને ગર્ભ રહ્યો પેટ રે. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ પરીક્ષિતના દીકરા નર નારીને ઘણું હેતુ ઉપજ્યું. પ્રેમ ધરીને એમને શુભ સંસાર માંડ્યો છે. રમતા રમતા ખૂબ વેળા વીતી ગઈ છે અને ભગવાન ઈશ્વરની કૃપાએ, પ્રભુ કૃપાએ રાણી ઓતરાને, અભિમન્યુની રાણી ઓતરાને, રાજા વૈરાટની દીકરી ઓતરાને, સુદક્ષણાની દીકરી ઓતરાને ગર્ભ રહ્યો છે પેટમાં. એ પરીક્ષિત રાયના ગર્ભ તણી એક થાય રે. શ્રદ્ધા રાખીને સુણે તો વંશ વૃદ્ધિ થાય રે. જે ગર્ભ પેટમાં રહ્યો છે એ જ પરીક્ષિત રાજા આગળ જતો થાય છે. એના પરીક્ષિત રાજાના ગર્ભની આ કથા જો શ્રદ્ધા રાખીને જે સાંભળે તો એના વંશની વૃદ્ધિ થાય, એનો વંશ વધે. જેણે રાખ્યો ધર્મ પાયો એક રે. એ કળયુગને તો વ્યાપવા દીધો નહીં છે કરે. જેણે આ સનાતન ધર્મના આપણા નિયમો જાળવી રાખ્યા છે. આપણે જે અગાઉ વાત કરી દિવસની રાત્રિની, જે આ ત્યાં હજી સુધી કળયુગ વ્યાપવા નથી દીધો અને કળયુગ ત્યાં વ્યાપ્યો નથી. ધર્મનો પાયો એક રાખ્યો ત્યાં. એ સપ્તાહ સુણી પ્રભુ પદ પામ્યો જે હરે. શ્રોતા સુણતા મનમાં ધરે સંદેહ રે.
હાસ્ય સમજે તે જન નરકમાં પળાય રે, પરિવાર ખોવે ને નિર્ધન નાસ્તિક થાય રે. શ્રદ્ધાળુ જન સુણી કરે જો પુણ્યદાન રે, તેને પ્રભુ આપે સુખ સંતાન રે. શ્રોતાજન ના પૂર્ણ પહોંચ્યા કોડ રે, એ સર્વે સભા બોલો જય જય શ્રી રણછોડ રે. જો આ કથાને શ્રોતાજનો મનમાં સંદેહ ધરીને સાંભળે ને હાસ્ય સમજે તે માણસો તે જન નરકમાં જાય છે, એ પરિવાર ખોવે નિર્ધન ને નાસ્તિક થાય છે. અને શ્રદ્ધાળુ જન જે આ કથા સાંભળીને દાન પુણ્ય કરે, શાંતિપૂર્વક સાંભળે, તેને ભગવાન સુખ અને સંતાન આપે છે. સર્વે સભા બોલો જય જય શ્રી રણછોડ. સકળ સભા જય જય વદે ને વંશની વૃદ્ધિ થાય, વ્યાસ વલ્લભ મુખ ઉચરે જય જય શ્રી યદુરાય. આગળની કથા 40મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.